ગાદી મંદિર સુધી ભાઈ આવું મસ્ત રીતે બધું ડેકોરેશન કરેલું છે ભાઈ. મસ્ત રીતે સફાઈ પણ ચાલુ છે. હાલ મિત્રો આપણે કેમ કહેવાય ને ભાઈ ગાદી મંદિરના દર્શન કર્યા, ત્યારબાદ 200 કિલોમીટર સાયકલની યાત્રા કરવા માટે નીકળ્યા છીએ. અમે આજે ભાવનગર થી 7:30 વાગે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? બધા મજામાં છો ને ભાઈ? બધાને પહેલા તો ભાઈ બાપા સીતારામ. એમ કહેવાય ને કે ભાઈ આવનારી ભાઈ પૂનમની જે એમ કહેવાય કે ભાઈ બાપાના સાનિધ્યની અંદર ભાઈ અહીંયા કઈ રીતની તડામાર તૈયારી ચાલી રહી છે ને તે આ વિડીયોમાં તમને સંપૂર્ણ બતાવવાનું છે. અને ભાઈ જે ભાઈ ભાવિ ભક્તો એમ કહેવાય કે ભાઈ પૂનમની અંદર જે ભાઈ અહીંયા આવવાના હોય ને તે ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો ભાઈ બાપા સીતારામ એવી. તો ચાલો આપણે હવે આગળ જોઈ છે કે ભાઈ એની તડામાર તૈયારી કઈ રીતની. તો હાલ મિત્રો આપણે છે ને ભાઈ એમ કહેવાય ને ભાઈ આશ્રમની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. અને ઘણો બધો વરસાદ પણ આવી ગયો એટલી જ વારમાં ખાલી. અને જો તમે ભાઈ મસ્ત રીતે ભાઈ પહેલા તો ધજાના દર્શન કરો. અને ભાઈ એન્ટર થતા જ તમે જો ભાઈ કેટલી મસ્ત રીતે એની તૈયારી થઈ ગઈ છે. તો મસ્ત મજાનું અહીં ઝુમર પણ લગાવવામાં આવેલું છે. અને મસ્ત મજાની ભાઈ જો સિરિયલ એ જો ઠેઠ શેખ બાપાના છે એમ કહેવાય ને ભાઈ ગાદી મંદિર સુધી ભાઈ આવું મસ્ત રીતે બધું ડેકોરેશન કરેલું છે ભાઈ. જો ભાઈ આ ભાઈ છે ને ભાઈ એટલો વરસાદ હોવા છતાં ભાઈ તેમની તૈયારી ભાઈ તે મસ્ત રીતે કરી રહ્યા છે ભાઈ આ ભાઈ. અને આ બાજુ હતી કે લાઈવ એટલો વરસાદ હોવાના કારણે ભાઈ જે અહીંના ભાવિ ભક્તો છે ને ભાઈ બહુ મસ્ત રીતે ભાઈ અહીંની તૈયારી કરી રહ્યા છે. જો તમે તો ભાઈ લાઈટ પણ મસ્ત રીતે છે ભાઈ. અહીંયા પણ જો તમે ભાઈ મસ્ત રીતે છે ને એને ભાઈ વૃક્ષનું ભાઈ અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું ભાઈ. જો મરી દીધા જો ભાઈ કઈ ઘટે નહીં એવી રીતે બધું સંપૂર્ણ રીતે ભાઈ આ બધું ગોઠવી દીધું છે. અને અહીંયા જો મિત્રો સફાઈનું કામ હાલે છે જે મસ્ત રીતે ચાલુ છે ભાઈ. અહીંયા જો વૃક્ષ કેટલા મસ્ત રીતે ગોઠવી દીધા છે ભાઈ. બહુ મસ્ત રીતે છે. જો કુંડાઈથી મસ્ત રીતે બધું મૂકવામાં આવેલું છે. અહીંનું જો ભાઈ અહીંયા તો ભાઈ મસ્ત રીતે સફાઈ ચાલુ છે. જો જે એમ કહેવાય ભાઈ જો લાદી ધોવામાં આવે છે ભાઈ મસ્ત રીતે. મસ્ત રીતે સફાઈ પણ ચાલુ છે ભાઈ. બધા ભાવિ ભક્તોને છે ને ભાઈ પ્રસાદી એમ કે ભાઈ સાની પ્રસાદી તો ભાઈ મસ્ત રીતે ભાઈ સા પણ પ્રસાદી ચાલુ છે. જોઈ શકો છો મિત્રો. જો મસ્ત રીતે બધા સા પણ પીવે છે મિત્રો. જોઈ શકો છો તમે આ રીતનું છે ભાઈ. અહીંયા જો આગળ તમે મસ્ત રીતે બધાને ચા પાણી બધા થઈ રહ્યા છે ભાઈ. એમ કહેવાય ભાઈ બાપાનો પ્રસાદ છે ભાઈ મસ્ત રીતે ભાઈ. જો અહીંયા બાજુમાં જ ભાઈ છે ને ભાઈ કાળ ભૈરવ દાદાના દર્શન. અને આની તૈયારી ભાઈ છે ને બહુ મસ્ત રીતે ચાલી રહી છે. એમ કહેવાય કે ભાઈ એટલો વરસાદ ચાલુ છે છતાંયથી ભાઈ અહીંના ભાવિ ભક્તો છે ને ભાઈ મસ્ત રીતે ભાઈ અહીંનું છે ને ભાઈ આયોજન કરી રહ્યા છે. મસ્ત રીતે એનું ડેકોરેશન છે. આવી રીતનું બધું છે. જે એમ કહેવાય કે મિત્રો આ છે ને જે ભાઈ બાપા સીતારામની ગાદી મંદિર કહેવામાં આવે છે. તે આપણે હવે તે બાપા સીતારામના ગાદી મંદિરના આપણે દર્શન કરવાના છે. આપણે તે આવી રીતનો કે પ્રવેશ છે મિત્રો. ભાઈ મસ્ત રીતે છે. અહીંયા પણ મસ્ત રીતે ડેકોરેશન કરવામાં આવેલું છે ભાઈ. જે ભાઈ દર્શન કરી લે ભાઈ બાપા સીતારામ. તો હાલ મિત્રો હવે આપણે સમાધિ મંદિરના દર્શન કરવાના છે. તો ચાલો આપણે સમાધિ મંદિરના દર્શન પણ કરીએ. જે આ રીતે કે ભાઈ બાપાનું મંદિર છે ભાઈ સમાધિ મંદિરનું. અહીંયા પણ જો મિત્રો કેટલી મસ્ત રીતે ભાઈ સેમ તો ભાઈ આખા ગ્રાઉન્ડ ની અંદર જો ભાઈ આવી રીતે મસ્ત મજાના મંડપ પણ લગાવવામાં આવેલા છે. જો મિત્રો આ સમાધિ મંદિર છે જે મસ્ત રીતે ભાઈ બાપા સીતારામ. તો હાલ મિત્રો આપણે કેમ કહેવાય ને ભાઈ ગાદી મંદિરના દર્શન કર્યા, ત્યારબાદ આપણે સમાધિ મંદિરના દર્શન કર્યા. અને હાલ આપણે એમ કહેવાય ને કે ભાઈ બાપાની હયાતીના વખતના જે વાસણો બધું રાખેલું છે હવે આપણે તે જોવાનું છે ભાઈ કઈ રીતનું છે ને તે બધું. હાલો તો આપણે તે પણ જોઈએ. આવું બધું નાના મોટા બધા વાસણો છે ભાઈ જે મસ્ત રીતે છે ને ભાઈ સંગ્રહ કરીને રાખવામાં આવેલા છે. જો તમે આ બધા એ સમયના બધા વાસણ છે ને ભાઈ. જો આ છે બાપાની બંડી. અને જો ભાઈ બાપાનો મસ્ત મજાનો એ સમયનો આ રેડિયો છે. આ રીતનું છે ભાઈ બધું. અને બાપાની આ પથારી છે મસ્ત રીતે. આપણે મિત્રો એમ કહેવાય ને કે ભાઈ બાપાના સમયની જેટલી એની વસ્તુ સંગ્રહ કરીને રાખેલી આપણે તે બધું સંપૂર્ણ રીતે જોઈ લીધું.
અને હવે આગળ આપણે છે ને ભાઈ બાપાના ધ્યાન મંદિરના દર્શન કરવાના છે. તો ચલો આપણે હવે બાપાના ધ્યાન મંદિરના દર્શન કરીએ. અને મિત્રો ખાસ કરીને જો અમારી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા ને તો ભાઈ તમે એક મસ્ત મજાની એક કોમેન્ટ કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો અને એમ કહેવાય ને કે મિત્રો તમારા મિત્રોને આગળ શેર કરજો. તો ભાઈ આ રીતનું છે ભાઈ એનું મંદિર. અને એની પહેલા તમે જો ભાઈ આ કેટલા મસ્ત રીતે આ વૃક્ષનું કટિંગ કરીને અને અહીંયા પણ છે ને મિત્રો લાઇટનું ડેકોરેશન કરવામાં આવેલું છે. જોવો તમે આ રાતે બધું જોઈને તો બહુ મસ્ત રીતે બતાવે. આ રીતનું છે બધું ડેકોરેશન ને બધું રાખવામાં આવેલું છે. અને હવે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ છીએ અને ત્યાં પણ આપણે મસ્ત મજાના દર્શન કરવાના છે ભાઈ. અહીંયા પણ મિત્રો તમે જો મસ્ત રીતે અહીંયા પણ ડેકોરેશન કરવામાં આવેલું છે. જે આ છે ને મિત્રો જે આ રાતે જે આ નજારો જોઈ ને તો બહુ મસ્ત રીતે તમને બતાવે ભાઈ. અત્યારે તો જો કે બધું વરસાદ ને એવું બધું આવી ગયું છે એટલે જો આ રીતે છે ભાઈ બાપાનું મંદિર. જોવો આ વડલો તમે જોવો મિત્રો પેલા જે એમ કહેવાય કે મિત્રો આ વડલાની અંદર છે ને મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો અહીંયા બાપાના દર્શન ભાઈ થાય છે. અને જે કોઈને ભાઈ એને દર્શન થયા હોય ને તો મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. અને હવે આપણે ભાઈ છે ને આગળ જવાનું છે ભાઈ. અહીં જે બાપાનું જે મેન મંદિર છે ને ત્યાં આગળ જવાનું છે. ત્યાં પણ આપણે બાપાના દર્શન કરવાના છે. ચાલો તો આગળ આપણે જઈએ છીએ. ત્યાં ધજાના દર્શન પણ કરી શકો છો ભાઈ. જો અને હાલ હવે આપણે જવાનું છે મંદિરની અંદર. ત્યાં પણ આપણે મસ્ત મજાના દર્શન કરવાના છે અને તમને ઘરે બેઠા આપણે પણ દર્શન કરાવવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેશે. મસ્ત મજાની ભાઈ બાપાની પ્રતિમા આવે ભાઈ મસ્ત રીતે દર્શન કરી દો ભાઈ. બાપા સીતારામ. અને હવે હાલ આપણે જવાનું છે અને ઉપર મિત્રો ત્યાં પણ એમ કહેવાય છે મંદિર છે ત્યાં પણ આપણે હવે દર્શન કરવાના છે. આ રીતના કઈક દાદરા છે ભાઈ મસ્ત રીતે ભાઈ છે. આ એમ કહેવાય છે ભાઈ બીજો માળે ઉપર આ રીતનું છે ભાઈ. અહીંયાથી જો મિત્રો આપણે મસ્ત મજાની અહીંયા પણ એન્ટ્રી લઈ લીધી છે. અને અહીંયા છે ને મિત્રો આપણે ભાઈ તો ભાઈ રામચંદ્ર ભગવાનના દર્શન કરવાનું છે ભાઈ. જો મસ્ત રીતે દર્શન અહીં જો ભાઈ હનુમાન દાદાની મૂર્તિ છે. આ રીતનું છે ભાઈ જે મસ્ત રીતે મંદિર છે. અને અહીંયા મિત્રો એક જોવાની વસ્તુ છે. જો જે વસ્તુ તમને અહીંયા નીચે બતાવી ને મિત્રો એક્ઝેક્ટ એવું ઉપર ને ઉપર છે. જો ભાઈ સંપૂર્ણ રીતે દર્શન મેં પણ કર્યા અને તમે પણ કરી લીધા છે. અને હવે તમે જો તો મિત્રો એમ કહેવાય કે આ ભાઈ ચેનલ છે ને મેહુલભાઈ ની છે અને અમે બગદાણા આવેલા હતા એટલે અમે અહીંયા દર્શન કર્યા. દર્શન કરી અને બહાર આપણે ગેટની બહાર આવ્યા છીએ. અને અહીંયા એમ કહેવાય કે ભાઈઓ છે ભાઈ સાયકલ યાત્રા કરીને આવે છે. તો આપણે એમને મુલાકાત કરી કે ક્યાંથી આવે છે અને કેટલા કિલોમીટરની સાયકલ યાત્રા છે અને કયા કયા રૂટ છે. તો આપણે એમની સાથે મુલાકાત કરીએ. નમસ્કાર મિત્રો, અમે ભાવનગર સાયકલ ક્લબના 12 સભ્યો ભાવનગરથી 200 કિલોમીટર સાયકલની યાત્રા કરવા માટે નીકળ્યા છીએ. અમે આજે ભાવનગરથી 7:30 વાગે ભગુડા જવા રવાના નીકળ્યા હતા. ત્યાં ભગુડા અમે 1:30 વાગે માતાજીના દર્શન કરી અને ત્યાં પ્રસાદી લઈ અને અત્રે અમે બગદાણામાં રાત્રિ રોકાણ કરવાના છીએ. રાત્રિ રોકાણ બાદ અમે આવતીકાલે સવારે કદમગીરીથી અમે અયાવેજ જશું. ખોડિયાર માતાજીને અમે મંદિરે દર્શન કરશું અને પછી પાલીતાણા અને ભાવનગર. આવતીકાલે અમારી 100 કિલોમીટરનું આયોજન છે. એટલે અમે આવી રીતના એક રાત્રિ રોકાણ સાથે 200 કિલોમીટર સાયકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ બધા અમારા જે ભાવનગર સાયકલ ક્લબના સભ્યો છે એ અમે આવી રીતના વાર તહેવાર નિમિત્તે રજાના દિવસોમાં 200 થી 300 કિલોમીટર સાયકલ રાઇડ માટે નીકળી જઈએ છીએ અને ખૂબ જ આનંદ કરીએ છીએ. આજે વરસાદી વાતાવરણ છે. આ વરસાદી વાતાવરણમાં અમે ખૂબ જ આનંદ કર્યો છે. સાથે સાથે અમને કોઈ પણ વિઘ્ન વિના અમે માતાજી તેમજ બજરંગદાસ બાપાના આશીર્વાદથી અમે કોઈ પણ જાતના વિઘ્ન વગર અમે અહીંયા બગદાણા પહોંચ્યા છીએ. આભાર. જય હિન્દ. તો બધાને જય ભાઈ બાપા સીતારામ. અને ભાઈ આજે ચોમાસાની ઋતુમાં એમ કહેવાય કે સાયકલ યાત્રા કરવી ને એટલે બહુ સહેલી નથી મિત્રો. કારણ કે અત્યારે ભાઈ એમ કહેવાય કે ધોધમાર ઠાર વરસાદ પડતો હોય છે અને આ બધા ભાઈઓ છે સાયકલ યાત્રા લઈને આવે છે એટલે બહુ સારી વાત કહેવાય. તો આપણે બાપાને એટલી પ્રાર્થના કરીએ કે ભાઈ એની સંપૂર્ણ રીતે કોઈ વિઘ્ન વિના એની સાયકલ યાત્રા પૂર્ણ થાય અને ખૂબ આગળ વધે અને આવીને આવી મહેનત કરતા રહે એવી બાપાના શરણોમાં પ્રાર્થના. બોલ બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ.
તો મિત્રો અહીંયા જ કરીએ છીએ આપણા વિડીયોનું એન્ડ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી એક ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.